બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, વાવ, થરાદ અને દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને થરાદ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. મળતી માહિતી અનુસાર ધાનેરા અને વાવમાં 1 ઇંચ, થરાદમાં 1.5 ઇંચ, દાંતીવાડામાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ડીસા સહિતના તાલુકાઓમાં પણ છૂટાછવાયા વરસાદના અહેવાલો મળ્યા છે. વિશેષ કરીને થરાદ શહેરની કૃષ્ણનગર સોસાયટી અને મુલુપુર માર્ગ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય 1.5 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને નગરસેવકો અને વહીવટી તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. આ વરસાદથી બાજરી, મગફળી, જુવાર જેવા વાવેતર થયેલા પાકોને મોટો ફાયદો થવાની શક્યતા છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનું મોજું છવાયું છે. વિસ્તારના અનેક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો અને ઠંડક ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે.